તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 26। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે તેને શું કહેવામાં આવે છે? મિત્રો, વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે અને ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે તેને શું કહેવામાં આવે છે? બરોબર છે મિત્રો, તો તેનો જવાબ આવે BITCZ। બરાબર છે, BITCZ, જેનો મતલબ થાય ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જેશન ઝોન, અર્થાત આંતર ઉષ્ણકટિબંધીય અભિક્ષરણ ક્ષેત્ર। બરોબર છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2। ઇતિહાસમાં બંગાળના ભાગલાના અમલના દિવસને કયા દિન તરીકે મનાવવામાં આવ્યો હતો? ઇતિહાસમાં બંગાળના ભાગલાના અમલના દિવસને કયા દિન તરીકે મનાવવામાં આવ્યો હતો? તો મિત્રો તેનો જવાબ આવે સી, રાષ્ટ્રીય શોક દિન। બરોબર છે મિત્રો, 16 ઓક્ટોબર 1905ના દિવસે રાષ્ટ્રીય શોક દિન બનાવવામાં આવ્યો હતો અને ત્યારે વાઇસરોય કર્ઝન હતા। પ્રશ્ન નંબર 3। બિગ બેંગની ઘટના આજથી લગભગ કેટલા અબજ વર્ષ પહેલાં થઈ હશે તેમ માનવામાં આવે છે? બિગ બેંગની ઘટના આજથી લગભગ કેટલા અબજ વર્ષ પહેલાં થઈ હશે એમ માનવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે એ, 13.7 અબજ વર્ષ પહેલાં। બરોબર છે મિત્રો। બિગ બેંગ ઘટના થતાની સાથે જ 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે તેમ માનવામાં આવે છે। બરાબર છે મિત્રો। જો મિત્રો તમને પ્રશ્નો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। બરાબર છે, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર GCERT અને NCERT બેસ્ડ મોક ટેસ્ટ લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 4। સહાયકારી સૈન્ય યોજના કયા અંગ્રેજ અધિકારી દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી અથવા કયા અંગ્રેજ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી? તો તેનો જવાબ આવે ડી, વેલેસ્લી। બરોબર છે મિત્રો, ડી વેલેસ્લી નામના અધિકારી દ્વારા સહાયકારી સૈન્ય યોજના દાખલ કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 5। સૌર પરિવારના કયા ગ્રહનું કદ પૃથ્વી કરતાં 700 ગણું વધારે છે? સૌર પરિવારના કયા ગ્રહનું કદ પૃથ્વી કરતાં 700 ગણું વધારે છે તે જણાવો? તો તેનો જવાબ આવે એ, શનિ ગ્રહનું। બરોબર છે। પ્રશ્ન નંબર 6। સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને શું કહેવામાં આવે છે? મિત્રો, સૂર્યની સપાટી ઉપર દેખાતા કાળા ધાબાને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવે બી, સૂર્ય કલંકો, જેને અંગ્રેજીમાં સનસ્પોટ્સ કહેવામાં આવે છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7। ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું હતું? ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું હતું? તો મિત્રો તેનો જવાબ આવે બી, અમીર ખુશરો તૃતીય હિન્દ તરીકે જાણીતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી કયો તાલુકો અમરેલી જિલ્લામાં આવેલ છે તે જણાવો? નીચે આપેલા કેટલાક તાલુકામાંથી કયો તાલુકો જેનો સમાવેશ અમરેલી જિલ્લામાં થાય છે તે જણાવો? તો તેનો જવાબ આવે બી, લાઠી તાલુકો। બરોબર છે, લાઠી તાલુકોનો સમાવેશ અમરેલી જિલ્લામાં થાય છે। પ્રશ્ન નંબર 9। અભિનવ દર્પણ ગ્રંથ કોના દ્વારા રચવામાં આવેલ છે? અભિનવ દર્પણ ગ્રંથ કોના દ્વારા રચવામાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ આવે બી, નંદિકેશ્વર। બરોબર છે, બી, નંદિકેશ્વર દ્વારા અભિનવ દર્પણ ગ્રંથ રચવામાં આવેલ છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10। સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગ એટલે કે વાળને શું કહેવામાં આવે છે? મિત્રો, બૌદ્ધ ધર્મ અંતર્ગત સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ એટલે કે વાળને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે એ, હર્મિકા। બરોબર છે, એ હર્મિકા કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 11। મહાબલીપુરમ ખાતે કયા વંશના સમયગાળા દરમિયાન 7 રથ મંદિર બનાવવામાં આવ્યું હતું અથવા 7 રથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવે બી, પલ્લવ વંશના સમયગાળા દરમિયાન। બરોબર છે મિત્રો, અને રાજા નરસિંહવર્મન પ્રથમ દ્વારા 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 12। બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું એટલે કે કયા વર્ષે પૂર્ણ થયું હતું? તો તેનો જવાબ આવે બી, ઈસવીસન 1949માં। બરોબર છે, ઈસવીસન 1949માં બંધારણના ઘડતરનું કાર્ય પૂર્ણ થયું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 13। સંસદમાં હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? સંસદમાં હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો મિત્રો તેનો જવાબ આવે બી, ઉપરાષ્ટ્રપતિ। ઉપરાષ્ટ્રપતિ એ સંસદમાં રાજ્યસભાના સભાપતિ હોય છે હોદ્દાની રૂએ। પ્રશ્ન નંબર 14। ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો? ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો? તો મિત્રો તેનો જવાબ આવે બી, લખનઉ। બરોબર છે, લખનઉ એ ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની છે। પ્રશ્ન નંબર 15। ભારત દેશમાં મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે?
ભારત દેશમાં મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ હવે 6 જાન્યુઆરીના રોજ. બરોબર છે, 6 જાન્યુઆરીના રોજ મૂળભૂત ફરજ દિન ઉજવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? તો મિત્રો તેનો જવાબ હવે ડી હડપ્પા ખાતેથી. બરોબર છે મિત્રો, ડી હડપ્પા ખાતેથી ઈસવીસન 1921માં. ડી હડપ્પા ખાતે ઈસવીસન 1921માં સિંધુ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. પ્રશ્ન નંબર 17. શ્રાવસ્તી કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. શ્રાવસ્તી કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. મિત્રો કુલ 16 મહાજનપદ હતા, તે આપ સૌ જાણો છો. તેમાંનું એક એટલે કે શ્રાવસ્તી એ કયા મહાજનપદની રાજધાની હતી? તો તેનો જવાબ આવે એ કૌશલ. બરોબર છે, કૌશલ મહાજનપદની રાજધાની હતી અને કૌશલ મહાજનપદ એ અવધ વિસ્તારમાં હતું. પ્રશ્ન નંબર 18. ભારત દેશમાં કોના દ્વારા આધુનિક વેધશાળાની સ્થાપના કરવામાં આવી હતી? ભારત દેશમાં કોના દ્વારા આધુનિક વેધશાળાની સ્થાપના કરવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવે એ સવાઈ જયસિંહ. બરોબર છે, દિલ્હી, જયપુર, ઉજ્જૈન, મથુરા ખાતે આધુનિક વેધશાળાઓની સ્થાપના કરવામાં આવી હતી અને જયપુર શહેરની સ્થાપના પણ સવાઈ જયસિંહ દ્વારા જ થઈ હતી. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. મંત્રીમંડળના 3 કક્ષાના મંત્રીઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? મંત્રીમંડળના 3 કક્ષાના મંત્રીઓમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો એ કેબિનેટ કક્ષાના મંત્રીઓ, બી રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સી નાયબ કક્ષાના મંત્રીઓ. બરોબર છે મિત્રો, તો અહીંયા પ્રશ્નનો જવાબ આવે ડી આપેલ તમામ, એટલે કે એ, બી, સી આ તમામે તમામ મંત્રીઓનો સમાવેશ મંત્રીમંડળમાં થાય છે. પ્રશ્ન નંબર 20. મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડે તે પણ અમને જરૂરથી જણાવજો. મૌર્ય યુગના વહીવટી તંત્ર અનુસાર પ્રદેશ ત્રી કયા ખાતાના ઉપરી વડાને કહેવામાં આવે છે? પ્રદેશ ત્રી કયા ખાતાના ઉપરી વડાને કહેવામાં આવતું હતું? બરોબર છે મિત્રો, આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, ચેનલને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ.